સર્જાયો હતો। દર્દીને સ્ટેન્ટ મૂક્યા બાદ મૃત્યુ થતા પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો। દર્દીને દુખાવો થતા હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા, પરંતુ સ્ટેન્ટ મૂક્યા બાદ દર્દીની તબિયત વધુ લથડતા દર્દીનું અચાનક મૃત્યુ થયું હતું। હોસ્પિટલની બેદરકારીથી દર્દીનું મોત થયું છે તેવું પરિવારજનોએ આક્ષેપ પણ લગાવ્યા છે। અમદાવાદના બાપુનગર વિસ્તારમાં કાકડિયા હોસ્પિટલમાં દર્દીને સ્ટેન્ટ મૂક્યા બાદ તેનું મૃત્યુ થતા પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો કર્યો છે। અમરાઈવાડી વિસ્તારમાં રહેતા પરમાર અરવિંદ પરમાર નામના દર્દીને મોડી રાત્રે દુખાવો થતા હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા, જ્યારે બીજા દિવસે સવારે એન્જિયોપ્લાસ્ટી કરીને સ્ટેન્ટ મૂક્યા બાદ દર્દીની તબિયત વધારે લડતી હતી અને તેમનું મૃત્યુ થયું છે। પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે હોસ્પિટલની બેદરકારીથી સ્ટેન્ટ મૂક્યા બાદ તેમનું મૃત્યુ થયું છે, જેથી પરિવારજનોએ હોસ્પિટલ પહોંચીને હોબાળો મચાવ્યો છે। હોસ્પિટલની બેદરકારીથી દર્દીનું મૃત્યુ થયું છે તેવું પરિવારજનોએ આક્ષેપો લગાવ્યા છે। દર્દીને દુખાવો થતા એમને અચાનક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ હોસ્પિટલના ડોક્ટરોની બેદરકારીને કારણે દર્દીનું મોત થયું છે। બનાવની જાણ થતાં જ પોલીસ પણ તાત્કાલિક કાકડિયા હોસ્પિટલ ખાતે પહોંચેલ છે અને હાલમાં જે છે પરિવારજનોને એમના મૃત્યુનું જે કંઈ એમના ડૉક્ટરો તરફથી જે પણ તે બેદરકારી કે જેના પણ એમના જે આક્ષેપો છે એ બાબતે એમને અત્યારે હાલમાં જે એમનું પરિવારજનનું મૃત્યુ થયું છે તો એનું અકસ્માત મોતની જાહેરાત જે છે લેવામાં આવી રહી છે અને ત્યારબાદ એસડીએમ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની હાજરીમાં આ જે મરણ જનાર છે એમનું ઇન્ક્વેસ્ટ પંચનામું કરી અને આગળની પોસ્ટમોર્ટમની કાર્યવાહી કરવા માટે મોકલી આપવામાં। આમાં દોષ લાગતો હશે કે જે દાખલા તરીકે જે લાગતું હોય કે ભાઈ ખરેખર કંઈ કરતા નથી, એટલે અમે તો આ સિસ્ટમ અમારી અહીંયા છે કે જે કંઈ સારવાર કરીએ છીએ ખરેખર દર્દીને સારું કેમ થાય એ ધ્યેયથી કરી રહ્યા છે કે આ કોઈ અમે પોતે ડાક્ટરો છીએ સમજો, અને 25 વર્ષથી આ હોસ્પિટલો ચલાવીએ છીએ। નરેન્દ્ર મોદી સાહેબે ઉદઘાટન કર્યું તો તમે જોઈ શકો છો, અને પછી પાછું ત્યાં બીજી કોઠિયા હોસ્પિટલ બી છે, એટલે અમે અમારું આ પ્રયત્ન છે। और थोड़ी की देर के बाद हम देखने गए, मर गए तो यहाँ पे नली थी, यहाँ पे नली वेंटी पर डाल दी। हाँ, डॉक्टर ने नस काट दी। आपको बता रही हूँ, डॉक्टर ने नस ऑपरेशन होता है, उसने स्वीकार किया है कि मेरे से ब्लड कट गई है, डॉक्टर ने काट दी। બનાવની જાણ થતાં જ પોલીસ પણ તાત્કાલિક કાકડિયા હોસ્પિટલ ખાતે પહોંચેલ છે અને હાલમાં જે છે પરિવારજનોને એમના મૃત્યુનું જે કંઈ એમના ડૉક્ટરો તરફથી જે પણ તે બેદરકારી કે જેના પણ એમના જે આક્ષેપો છે એ બાબતે એમને